કે એન ચંદ્રશેખર એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જે ટાટા પરિવારની બહારથી આવતા હતા અને મહત્વની કમાન સંભાળતા હતા. કોર્પોરેટ જગતમાંથી આજે એક મોટા સમાચાર આવ્યા છે. ટાટા સન્સની એજીએમ પહેલા ટાટા ગ્રુપની જે હોલ્ડિંગ કંપની છે ટાટા સન્સ, એના ચેરમેન એન ચંદ્રશેખરે રાજીનામું આપી દીધું છે અને આના બહુ જ ઘેરા પ્રત્યાઘાત કોર્પોરેટ જગતમાં પડ્યા છે. કારણ કે એન ચંદ્રશેખર એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જે ટાટા પરિવારની બહારથી આવતા હતા અને મહત્વની કમાન સંભાળતા હતા અને એમનું જે વાર્ષિક પેકેજ હતું એ 159 કરોડ રૂપિયા હતું, છતાં એમણે રાજીનામું આપી દીધું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ટાટા સન્સની વાર્ષિક સાધારણ સભા 18 ઓગસ્ટે મળવાની છે, એટલે એક સપ્તાહનો સમય બાકી છે. એ પહેલાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે રાજીનામું ધરી દેતા કોર્પોરેટ જગતની અંદર ખળભળાટ મચી ગયો છે. 2017ની અંદર એન ચંદ્રશેખર, જેમને આખું નામ છે નટરાજન ચંદ્રશેખર, 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા. એમનું જે વાર્ષિક પેકેજ છે એ 158.66 કરોડનું છે. એમાં એમનો પગાર છે એ વાર્ષિક 17.97 કરોડ રૂપિયા અને પ્રોફિટ લિંક કમિશન 146.64 કરોડ રૂપિયા. એટલે એમ કહી શકાય કે એમની જે માસિક આવક છે મહિનાની એ 13.22 કરોડ રૂપિયાની હતી. હવે નટરાજને શું કામ રાજીનામું આપ્યું? કારણ કે 159 કરોડ રૂપિયા વર્ષે મળતા હોય તો કોઈ માણસ કંપની શું કામ છોડે? તો એમણે શું કામ રાજીનામું આપ્યું એના વિશે વાત કરીશ. પરંતુ એ પહેલાં થોડુંક નટરાજન વિશે તમને થોડીક માહિતી આપી દઉં કે 2 જૂન 1963 તમિલનાડુના મોનુરમાં એમનો જન્મ થયો. 2022માં એમને પદ્મભૂષણનો એવોર્ડથી નવાજેશ કરવામાં આવી. એમનું જે એજ્યુકેશન હતું એ બીએસસી, એમએસસી, NIT તિરુચિપલ્લીમાં કરિયરની શરૂઆત અને 1987માં TCSની અંદર ઇન્ટર તરીકે કેરિયરની શરૂઆત. અને તમને જાણીને નવાઈ લાગશે કે 2009થી 2017ની વચ્ચે આ જ TCSના એન ચંદ્રશેખર CEO હતા. ટાટા સન્સની અંદર એટલી બધી કંપનીઓ આવે છે કે આ બધી કંપનીઓના એન ચંદ્રશેખર બોસ હતા. જેમ કે IT કંપનીઓમાં TCS, ટાટા એલેક્સી, ટાટા ડિજિટલ, એમાં ટાટા ન્યૂ એપનું સંચાલન, ઓટોમોબાઇલ્સની અંદર ટાટા મોટર્સ, જેગુઆર લક્ઝરી કાર બ્રાન્ડ, કન્ઝ્યુમર એન્ડ રિટેલમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા નમક, ટાટા ટી, ટાઇટનમાં તનિક્સ, ટાઇટન વોચ, ફાસ્ટ્રેક, ઝોયા, ટ્રેન્ડની જે બ્રાન્ડ છે એમાં વેબસાઇટ, ઝુડિયો, સ્ટાર બજાર અને વોલ્ટાસમાં એસી અને હોમ એપ્લાયન્સીસ, ટુરિઝમ અને એવિએશનમાં એર ઇન્ડિયા, હોટલ્સ ઇન્ડિયન હોટલ્સમાં તાજ, જિંજર, વિવાંતા હોટલ, સ્ટીલ્સ અને હેવી ઇન્ડસ્ટ્રીઝમાં ટાટા સ્ટીલ, ટાટા કેમિકલ્સ, પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટાટા પાવર, ટાટા પ્રોજેક્ટ્સ, ફાઇનાન્શિયલ સેક્ટરમાં ટાટા કેપિટલ. આવી અનેક કંપનીઓ છે કે જે ટાટા સન્સની અંદર સામેલ છે અને ટાટા સન્સના આ બોસ હતા, એટલે ટાટા સન્સના ચેરમેન. બીજું, એન ચંદ્રશેખર માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે સરકારે એર ઇન્ડિયા વેચવાની કાઢી અને ટાટાએ આ એર ઇન્ડિયાને હસ્તગત કરી ત્યારે આખી ડીલ કરવામાં 18,000 કરોડ રૂપિયાની જે ડીલ કરવામાં આવી એમાં એન ચંદ્રશેખરનો સૌથી મોટો અને મહત્ત્વનો ફાળો હતો. એન ચંદ્રશેખરે રાજીનામું આપ્યું એમાં એવું કીધું છે કે 20 ફેબ્રુઆરી 2027ના દિવસે મારો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ દ્વારા સર્વસંમતિથી પ્રસ્તાવ કરીને મારા આગામી કાર્યકાળને 5 વર્ષ વધારે કરવા માટે, એટલે વધારે 5 વર્ષ મારી જોબ કન્ટિન્યુઅસ રહે એની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ ટાટા ગ્રુપની અંદર લીડરશીપને લઈને કોઈ સ્પષ્ટતા નથી. એ સ્પષ્ટતા હોવી જરૂરી હતી.
અને જે એક પ્રસ્તાવ હતો એનો 6 મહિના સુધી કોઈ જવાબ નહીં આવ્યો અને એટલા માટે મેં રાજીનામું આપી દીધું છે. જોકે એવું કહેવામાં આવે છે કે ટાટા ગ્રુપના જે ચેરમેન છે નોવેલ ટાટા, એમની સાથે એન ચંદ્રશેખરને અણબનાવ છે અને ટાટા ટ્રસ્ટ છે એની અંદર પણ ભારે ખેંચાણ ચાલી રહી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.